આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહાશિવરાત્રી પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। વડોદરાના એક યુવાન અને યુવાને આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક કટાશરાજ શિવ મંદિરમાં ઉજવવાનું નક્કી કર્યું। મહાશિવરાત્રીએ પાકિસ્તાનમાં આવેલા શિવ મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરી સાથે શિવ ભક્તિમાં પણ લીન થયા। વડોદરાના પંકજ સિસોદિયાએ વાત કરતા જણાવ્યું છે કે 26મી તારીખના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી પાકિસ્તાનમાં આવેલા પ્રાચીન શિવ મંદિરમાં કટાશરાજ ખાતે કરવાની તેઓ ઈચ્છા પણ હતી। ભારત સરકાર તરફથી મળતી સુવિધાઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ એક પરિચિત વ્યક્તિ મારફતે આ યાત્રા માટે પાકિસ્તાની વિઝા સાથેની સુવિધાનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું। 24મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વિઝા આપવામાં આવ્યા। પાકિસ્તાનના રાવલપિંડી ખાતે આવેલા ચકવાસ ગામમાં કટાશ રાજ શિવ મંદિરમાં પહોંચી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। યાત્રા દર વર્ષે યોજાતી હોય ત્યારે આ વર્ષની યાત્રામાં ભારતથી કુલ 104 યાત્રીઓ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે અહીંયા પહોંચ્યા હતા। પાકિસ્તાની પણ ઈચ્છે કે ભારતીયો અહીંયા આવે। પાકિસ્તાન પહોંચ્યા ત્યારે એક ક્ષણ માટે એવો અહેસાસ થયો તેઓને કે હું એક દુશ્મન દેશમાં આવું છું, કારણ કે હું ત્યાં પહોંચ્યો ત્યારે વાઘા બોર્ડરથી આર્મી અને પાકિસ્તાની ડેલિગેટ્સ ખૂબ જ સારું વર્તન કર્યું હતું। વાઘા બોર્ડર પર ભારતીય સેના દ્વારા જુસ્સો પણ વધારવામાં આવ્યો, પરંતુ પાકિસ્તાનના લોકો પણ ઈચ્છે છે કે ભારતીય પ્રવાસીઓ આવે અને શિવરાત્રીની ઉજવણી કરે। આવી માહિતી આ એક યુવાન દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય ગઢવી ગુજરાત। મારું નામ પંકજ છે। હું વડોદરાનો રહેવાસી, ગુજરાતનો રહેવાસી છું। અને યાત્રા વડોદરાથી, મારી યાત્રા તો વડોદરાથી જ ચાલુ થઈ હતી, પણ આનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ અમૃતસર છે અને રાવલપિંડીની અંદર ચકવાસ કરીને જગ્યા છે, એ યાત્રા સંપૂર્ણ ત્યાં થાય છે, કેમ કે આ જે ભવ્ય અને અદ્ભુત શિવલિંગ છે એ રાવલપિંડીની અંદર છે। તો જે મહાશિવરાત્રીનું પર્વ હતું એ મહાશિવરાત્રી પર્વની અંદર જે અભિષેકનું જે આયોજન કર્યું હતું આપણી ગવર્મેન્ટે, તો એ ગવર્મેન્ટના પોલિસીસની અંદર જ અમને સારી સિક્યુરિટી અને સારી ફેસિલિટીની અંદર અમને મોકલવામાં આવ્યા હતા। અને લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 100થી ઉપર 104 માણસોનું જથ્થો હતું, જે અમૃતસર ભેગા થઈને પછી અમે લોકો પાકિસ્તાનની અંદર ગયા હતા। આવી રીતે શિવરાત્રીનું પર્વ મનાવો। આ સ્વયંભૂ શિવલિંગ છે, 5000 વર્ષ જૂનું શિવલિંગ છે અને પાકિસ્તાનની અંદર છે। પાકિસ્તાનની અંદર રાવલપિંડી કરીને એક જગ્યા છે, રાવલપિંડીની અંદર જે ગામ છે ચકવાસ કરીને એક ગામની અંદર આખું પહાડી વિસ્તાર છે, ત્યાં સ્વયંભૂ શિવલિંગ છે અને કુંડ છે। પહેલા ઇન્ડિયા જ હતું અને હિન્દુ કમ્યુનિટી રહેતું, તો આ બહુ ખાસું 200 વર્ષ જૂનું મંદિર છે જે હિન્દુ કમ્યુનિટીએ ત્યાં બનાવ્યું હતું। હવે હાલની તારીખમાં એ મંદિર જે છે પાકિસ્તાન ગવર્મેન્ટની અંડરમાં છે અને એની જે સંભાળ છે અને જે પૂજારી છે એ એમના અંડરમાં આવે છે અને એ જ સંભાળ એમની રાખે છે। આ મંદિર વિશેની જે જ્યારે ભોલેનાથ માતા સતીને ખભામાં લઈને નીકળ્યા હતા ભ્રમણમાં, ઠીક છે, તો સૌથી પહેલા એ આ જગ્યા ઉપર ગયા હતા અને કટાક્ષને આંખને કહેવાય કટાક્ષ, અને આંખમાંથી જે અક્ષ પડ્યું હતું ત્યારે આ કુંડ બન્યું હતું અને સાક્ષાત સ્વયંભૂ શિવલિંગ તરીકે અહીંયા આ શિવલિંગ પ્રગટ થયું હતું। આપણે બંને જે ગવર્મેન્ટ છે, ઇન્ડિયન ગવર્મેન્ટ અને પાકિસ્તાન ગવર્મેન્ટ, એ બંનેનું કોલેબરેશન છે આ યાત્રા ચલાવવી। અને આપણું જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એમનું જે છે PHMMC અને પાકિસ્તાની ગવર્મેન્ટ છે એમનું છે ETPB। આપણે PHMMC માં જ્યારે આપણે ગવર્મેન્ટનું જે પ્રોસેસ છે, ઓનલાઈન પ્રોસેસ છે, એ ઓનલાઈન પ્રોસેસ થયા પછી ETPB પાકિસ્તાનની અંદર એન્ટર થાય છે આપણા પાસપોર્ટ અને વિઝા પ્રોસેસ માટે। કોને આલવું કોને નથી આલવું પછી એ ETPB ની હાથમાં હોય છે, પછી એ લોકો વિઝા પ્રોસેસ કન્ટિન્યુ કરાવે છે। આ જે અમારી જર્ની હતી એ અમૃતસર પંજાબથી દુર્ગાણા માતા મંદિર છે, અમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી હતું। સેમ ભવ્ય જે આપણે સ્વર્ણ મંદિર છે એવી રીતે સ્વર્ણ મંદિર છે માતાજીનું, ખાસું મોટું મંદિર છે, ત્યાં બધી સંસ્થાઓ છે, આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટના ડેલિગેશન છે એ પણ અમારી જોડે પાકિસ્તાનની અંદર આવતા હોય છે। અમારી જ્યારે યાત્રા થતી હોય છે, 2 ભાઈઓ આવ્યા હતા અમારી જોડે, અને એ યાત્રા અમારી અમૃતસરથી ચાલુ થઈ હતી, અટારી બોર્ડરથી, જે વાઘા બોર્ડરની અમે અંદર એન્ટર થયા પાકિસ્તાનની અંદર, અને સ્ટાર્ટિંગ પોઈન્ટ જે પાકિસ્તાનની અંદરથી છે એ વાઘા બોર્ડરની અંદરથી છે અને 7 દિવસનું પ્રોસેસ છે। એવું લાગતું હતું કે વર્ષો જૂનું જ્યારે આ યાત્રાઓ તો ખાસા ટાઈમથી એમ બંધ હતી, હવે ગવર્મેન્ટની પોલિસીસ બહુ સારી છે, બહુ જ પાવરફુલ છે, જે ઇન્ડિયન કોમ્યુનિટી માટે, હિન્દુ સમાજ માટે આ જે ભવ્ય શિવલિંગ છે, અદ્ભુત શિવલિંગ છે, 5000 વર્ષ જૂનું શિવલિંગ છે, જેની માન્યતા ઓલ ઓવર દુનિયાની અંદર છે, તો જે બધા યાત્રીઓ દર્શન કરી શકે છે। તો ગવર્મેન્ટની પોલિસીને લીધે જે આ યાત્રા શરૂ થઈ છે,
ખાસા ટાઈમથી બંધ થઈ હતી. આ બીજો જથ્થો છે જે ગયું છે અને મહાશિવરાત્રિનું જે પર્વ છે એનું લાભ લઈને આવ્યું છે. તો બસ અમારે ગવર્મેન્ટથી જ એક છે કે આ કન્ટિન્યુ ચાલે, હવે દરેક મહિના ચાલે. ઠીક છે, હવે તો અત્યારે તો આ 2 મહિનાનું જ પ્રોસેસ છે કે ભાઈ એક નવેમ્બરમાં ચાલે છે 7 દિવસ માટે અને એક છે આ શિવરાત્રિનું. તો બસ આ શિવરાત્રિનું અમને લાભ મળ્યું. ઓલ ઓવર ઇન્ડિયામાંથી જે પણ ભાઈઓ છે, બહેનો છે, જેમને મહાદેવ પ્રતિ બહુ એમની લાગણી છે, એમને દર્શન કરવાનું, જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે, પંચ કૈલાસ છે, પંચ કેદાર છે, અમરનાથ છે, પછી નેપાળમાં પશુપતિનાથ છે, એવી રીતે આ પાકિસ્તાનની અંદર પણ રાવલપિંડી છે અને રાવલપિંડીની અંદર જે ગામ છે ચકવાસ, ત્યાં આ સ્વયંભૂ શિવલિંગ છે. એના બધાને લાભ મળે, બસ અમે એ જ ઈચ્છતા હોઈએ છીએ. આ બહુ ઇઝી પ્રોસેસ છે અને બહુ નોમિનલ રેટમાં આ યાત્રા થતી હોય છે. શું રેટમાં આ યાત્રા? આનું જે ઓલ ઓવર ઇન્ડિયાથી ઇન્ડિયાની અંદર જે પ્રોસેસ છે એ ફક્ત 7,000 રૂપિયાનું છે. જે પાકિસ્તાનની ગવર્મેન્ટની કરન્સીનું જે રેટ છે એ થઈ જાય છે 17,000. આપણને ફક્ત 7,000 રૂપિયા ભરવાથી આપણું રહેવાનું, ખાવાનું, આવવાનું, જવાનું, મેડિકલ એ બધું જ થઈ જાય છે. પોલીસ અને કમાન્ડો પણ સાથે ફરતા હતા અમારી જોડે. ફાયરની ટીમ ચાલતી હતી, એમ્બ્યુલન્સ ચાલતી હતી, ફૂડ એન્ડ ડ્રગ્સ. એ લોકોને પણ એટલું બધું ઇન્ટરેસ્ટ હતું અમારે આ જે ભવ્ય જે મહાશિવરાત્રિ હતી એ પર્વનું જાણવા માટે કે શિવરાત્રિ ખરેખર શું છે. એમ તો બધાને ખબર છે કે મહાદેવજીનું જે છે આ વિવાહનું દિવસ છે, લગ્નનું દિવસ છે, એમને ખબર છે. પણ આ કેવી રીતે ઉજવાય છે, આની પૂજા કેવી રીતે થાય છે, આની અર્ચના કેવી રીતે થાય છે, મહારાજ કઈ પૂજા કરાવે છે, કેવી રીતે એ અભિષેક કરાવતા હોય, તો એ લોકો પણ આ વસ્તુ જાણતા હતા કે ભાઈ મહાશિવરાત્રિ ભોલેનાથનું જ્યારે આ લગ્નનો દિવસ છે તો કોણ કોણ આમાં સામેલ થાય છે, કોણ કોણ જાય છે. તો જ્યારે એ લોકો પણ આપણી પાસેથી પૂછતા હોય, જાણતા હોય છે, તો આપણે પણ એમને સમજાવતા હોય છે કે ભાઈ પંચામૃતનું અભિષેક થતું હોય, ગંગાજળનું અભિષેક થતું હોય, આપણે ભાઈ મહાદેવને, શિવલિંગને કે મહાદેવની જે મૂર્તિ છે એમને આપણે ભાઈ શક્કરિયા બટાકા મૂકતા હોય, બોર મૂકતા હોઈએ છીએ, બીજા ફ્રૂટ મૂકતા હોઈએ છીએ, માવો, મીઠાઈ બધું જ ચડાવતા હોઈએ છીએ. તો આપણી પાસેથી પણ એ લોકો અનુભવ લેતા હોઈએ છીએ કે ભાઈ આખા દિવસમાં કેટલા જાતની પૂજા થતી હોય. તો એ લોકો આપણું અનુભવ લેતા હતા. તો આ જાણીને બહુ જ ખુશી થઈ કે આપણું ધર્મ જે છે અને આપણા જે તહેવારો છે એ ખરેખર બહુ ભવ્ય છે, જે બીજી કમ્યુનિટી પણ એને જાણવા ઈચ્છુક રહે છે. અમે લોકો જ્યારે વાઘા બોર્ડરની અંદર એન્ટર થયા ત્યારે એમની સિક્યુરિટી ફોર્સિસ, જે સૌથી પહેલા તો જે આ ઈટીપીબી છે એ ઈટીપીબી ની અંદર, પાકિસ્તાનની અંદર જે ઈટીપીબી છે એ એમની અંદર યાત્રા ચાલે છે. અને એ સૌથી પહેલા બોમ્બ ડિસ્પોઝલ આવ્યું, જે બસની તલાશી લીધી, પછી એના પછી આર્મી વાળા આવ્યા, કમાન્ડો આવ્યા, સિક્યુરિટી ફોર્સિસ આવી, પોલીસ આવી, ફાયર આવી, એમ્બ્યુલન્સ આવી, ઇવન ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા પણ આવ્યા કે એ લોકોને કઈ ખાવાની વસ્તુ આપી રહ્યા છે. તો એમને ખબર છે કે આમની ગવર્મેન્ટની પોલિસી બહુ જ પાવરફુલ છે. તો કોઈ પણ યાત્રીને ઇવન કોઈ હેલ્થ ઇસ્યુ થાય તો એ લોકો પણ એ વસ્તુ નથી ઈચ્છતા. તો એ જે સિક્યુરિટી પર્પઝથી જે હતું એમનું, એ બહુ પાવરફુલ હતું. તો કોઈ ગભરાવાની જરૂર નથી કે આપણને ત્યાં જઈને કોઈ તકલીફ થશે, કોઈ આપણને તરછોડી નથી મૂકતું. આ યાત્રા બહુ સારી રીતે થાય છે અને એ લોકોની સિક્યુરિટીની અંડર જ થાય છે, એટલે કોઈ પણ જાતની સંકોચ લેવાની જરૂર નથી. એક જ અનુભવ થયું કે પાર્ટીશન પહેલા તો ભારત જ હતું, અખંડ ભારત જ હતું. પાર્ટીશન પછી અલગ થયું છે અને અંદર ગયા પછી પણ સહેજ પણ બીક કે સંકોચ કે મગજની અંદર કે આપણે કોઈ એવી કન્ટ્રીની અંદર જઈ રહ્યા છે કે જે પાકિસ્તાનનું નામ હાલની તારીખમાં ઓલ ઓવર વર્લ્ડની અંદર જેવી રીતે ચાલી રહ્યું છે, તો એવું કાંઈ પણ બીક નથી. આપણી જે પ્રેઝન્ટ ગવર્મેન્ટ છે, ભાજપની ગવર્મેન્ટ છે, એમનું બહુ જ સારું સપોર્ટ છે, એમનું બહુ જ સારું, જેવી રીતે એમને જે આ યાત્રા ઓર્ગેનાઇઝ કરીને અમને જે આ લાભ આપ્યું છે મહાશિવરાત્રિનું, અભિષેકનું, ત્યાં જે આરતીનું, એ હું હાથ જોડીને એમને એક જ નમ્ર વિનંતી અને એમને સહયોગ માટે બહુ જ આભાર માનું છું કે આ બહુ જ સારી યાત્રા રહી. મારું અનુભવ બહુ જ સારું રહ્યું, કેમ કે ત્યાંની જે પબ્લિક છે એમની જોડે વાત કરી તો એમનું પણ બહુ સરસ વેલકમ હતું, ગવર્મેન્ટનું વેલકમ હતું, સિક્યુરિટી ફોર્સિસનું વેલકમ હતું. તે બતાવે છે કે જે આપણી હાલની પ્રેઝન્ટની ગવર્મેન્ટ છે ખરેખર બહુ જ પાવરફુલ છે, જે આવી રીતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યાત્રા કરી શકે છે અને આપણા જે યાત્રીઓ છે એમને ખુશમય અને સુખીમય ત્યાં મોકલીને એમને એક અદ્ભુત જે કહેવાય ને અનુભવ જે એમને પ્રાપ્ત થતું હોય, એ આ અનુભવ અપાયું અમને. તો એ ગવર્મેન્ટનું બહુ જ આભાર છે.